સીતારામ બધાય દાયરાની કી હે બધાય મજામાં ને પેહોની દોવેલી થયું નાખી દીધું મગોટું બેકની ખાવું બેકમાં ખાય ને બીજી વાંટા મારે પછી મોડે રહ્યો કાગણી ખાહે તો ખરી ગમાણીમાં નાખ્યું મગોટું ને જે આણિયા બઘો હતો ને મેં ઓયલ ભૂયું હતું આવું તો ને આવું તો બે દાણા ઓયલ ઠાવકું રોગો ભયું ને તો જવા હાવ મટી ગયો મેં વિડીયો ઉતાર્યો હતો કે આની હું ભૂહા ઓયલ તો કોઈકે સજેસ્ટ કર્યું તો કાસું તેલ ભૂંહવાનું આ કાસું તેલ ભૂહીએ ને તોય પણ મટી જાય ને મેં ત્યાં ઓયલ ભૂહ્યું હતું ને બે દાણે ભૂહ્યું તો જો હાવ એકદમ હાવ ચોખ્ખું થઈ ગયું હાવ સાફ થઈ ગયું નકર તો આમાં ઉતાવેલા ખરીટા ને બધી તો એ ઓઇલ ભૂહ્યું હતું ને એ કામ આવ્યું મટી ગયો બખો હજી આ ઝીણકી પાડીની થોડોક હે એની લગભગ મટી ગયો જરાક આ હું તો જો એ મટી તો ગયો ખબર નહીં કી થયો બખો નકર અમારે તો કંઈ ભીને બખો ઉતો નહીં પણ આજે ફરે થયું હિયારામાં એક થાય ભેહોની આજે કુંડી ભરવાની બાકી છે મારે તોણે ભાઈ મારે ખંજવારવું ને તો કુંડીમાં જો થોડું પાણી છે ને ભરેલા કુંડીની નાની જરીક હાથ અડાડીએ ને ત્યાં વાહે 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 દોડી રહીએ કે મને ખંજવારી તો એક સાલું કરેલા નહીં કુંડી ભરેલી હે હાલો 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 જાઓ 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 તું જાવ દે ખાવ જાવ મગોટું નાખ્યું હું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તાજુ બહુ પડે ટાઈટ બહુ પડે બાને નથી નીકળવાની મરજી થતી તડકો હોય તો એ થાય કે બહાર જઈએ ઘરમાં બધું ઠરે પણ અટાળે તો તડકે ટાઈટ તો લાગે લાગે હા એમાં નાવા જઈએ તો ઠંગરાઈ નાવાનું મન ન થાય કે જાવું જાવું પડે નાવા પણ અટાણે છે ને બાથરૂમ બહુ ટાઢું હોય ગાંઠી આપણે હાંજી જઈએ ને તો આખા દિન તડકાનું તપે ગોઈ રે હાંજી એટલું ગાંઠી ઠરતું ન હોય આખું ઉપર પાણી ભર્યું હોય ને રાત આખી ઠરે હા વધારે રાત હાંજી જઈએ તો જરાક ઊનું હોય બધું હાંજી પછી બહાર ની ટાઈડ હા હાંજી બહાર ની ટાઈડ તડકાને જઈએ ને તો હાલે નાવા તો વેરા તો હોય તો ઊનું પાણી પણ તોય ટાઈટ તો લાગે ને ને આજ બનાવવાનું હોય પાછી અમારે આઈટમ કે નહીં હા અડદિયા ફેરી હતી કે બહુ ભાઈ ખવાઈ ગયા કે બનાવવા કિલો એક દાળ લેજો કિલો દાળ ઘણી દૂધ દે વગત હતી લેવી ઓલી ફેર અડધા કિલાના અમે કર્યા હતા આ દાળ જ લઈ આવીએ ને પછી આણિયા ઘંટીમાં દોરીએ આપણી ભરેડ ભેળસેળ વગરના થાય ને આમ લોટમાં તો કઈ નહીં હા આપણે ભરડવાની જારીમાં ભરડીએ ને ભરડતું હા એમાં ને આજ ફેર છે ને અમારે અડધા ગરવારા કરવા ત્યાં અડધો કિલો હાકર હે તે અડધા કિલો હાકર ને અડધા કિલાના ગરવારા કરવા ને ગુંદતા ઓલી ફેરાનો થોડોક પડ્યો ને એટલે ગુંદ લઈ હા બીજું કંઈ નહીં ઘી શિયાર વસ્તુ થાય ને શિયાર વસ્તુ ને અડદિયા બને ઓલા તો ખવાઈ ગયા 4-5 દી થયા તો અડધા કિલોના કાલે ભૂકો ઉપરે બુકડા પર તો બનાવવાય તો સામાન લેતો આવી જતી જો ટાણમાં લઈ ગયો આ ઘણી પછી બકાલું લઈ લો મેજી પાલે ગોતો તી બકાલું ફેરી દીધો એ ધોવાનું ને સામાન બોલ્યું તો બધું ખાઈ ગયેલા તો રીંગણા લીલું મેથી લસણ લીલું પાલક ને બીટ ને બે તો બીટ થાય પણ કાકડી ગાજર ને કોબી ની કઈ ન હોય કોબી ના એમ લાઈ ગયા દોડા એમ લાઈ ગયા હા ને ઓવર ગાજર તો આપણે વાવ્યાના ગાજર વાવું કર્યું પણ ન મેળાયું ગાજર નો આ ખરી મેં જે વાવ્યું તે ખરી ખાલી તો થઈ ગઈ પણ પછી પાછા બીજા કામ આડા નેદવાના નાવે ગાયમાં મગોટું નકર હારે ને ભરે દેવું છે પછી આ ખાઈમાં બદામ ને ગાજર વાવવા હતા મોડું છે કોટાણે ન મેળાવે એ બી થઈ જાવ એવું બેઠી બેઠી આવે જાવ ખાવા હારું ન હોવાના ઓલા હતા ઢોરના હતા ઠીક પણ હા ખાવા હાટું નકર આપણે તો હિયારામાં તો હોય ગાજર હા
દેહી ગાજર ના ઓલા તો આ વેસાતા લઈ આવીને મીઠા ન હોય યા ન હોય મીઠા અને ઓલા. લાલ્યું બીજું કામ થાય આ વાત કારણ કે ક્યારો ખાવા બીતા હારું ઈ રહ્યા, કે, બીતા હા, કાંઈ. વાવું કર્યું તે કઈ કર્યો નહીં એક ક્યારો એને કરતા એક ક્યારો તો એટલો તો થઈ જાય હા વાયુ નહીં કાંઈ રહ્યું એમાં ખાઈ મોડું થઈ ગયું હા બસ અમારા માણસો હોય ને ઈ એક જાય તો એક આવે એમ ખાઈ દે એમાં જવાનું હોય અરે જાય એનો દીકરો હોય વાંથી ન્યા જાય તો હવે 3 દી ન્યા પાડી દેવાની એ પાછા જીરું ને દવા જતી એવી જીરું કામ ઘડીકમાં ડૂકે નહીં દુખે. એક હોય તો એક ન હોય પાછું આ ઘઉંમાં પાણી વાળવાનું હોય હા પછી દવા સાચવાની હોય તુવેરમાં પાણી કાઢવાનું હોય એવું બધું હોય જ નહીં અમારા મહેમાન આવ્યા હા આસાન રોકાણામાં દીકરા મહેમાન છે મહેમાન બહુ તોફાની ભેગું એના પપ્પા સાંભળે તે પપ્પા જાવ સાંભળે દીદી કરતો કાંઈ હા આસ્થા પાસે ને પપ્પા પાસે જાવ હા રાત આખી 2 વાગ્યા સુધી સાંભળે તે અટાણે આગળ એમ કે તો ઉઠે ગો તો વોટ કાઢ્યો પપ્પા પાસે જાવું ઈ કે બોલાવા તો ને તે હા હા બોલાવીએ તો વોટ કાઢો નેટ સ્વેટર પહેરતો નેટ ટી શર્ટ પહેરતો એ લીંગા પર જેવું તો એ ડાઢી જેટલા ટાઈટ નથી આપણે લાગતી કે પહેરી લેતા કે નથી પહેરતા નથી પહેરવા છોકરાઓને ને બાકરાઓને કે ટાઈટ બુદ્ધિમાં હોય એની કામ ખબર પડે કે ટાઈટ જી લાગે એને કરતા ન પહેરેલી એ આપણો જઈ વરે ક્યાં પહેરે હા ઈ નથી પહેરતા એ રાત પહેરાવીએ તો પહેરીને તો નથી પહેરાવે તો કાઢી નાખે ચલો પહેરીને ચાલુ અડદિયા ન નાખવા દઈએ ઈ બુકડા થાય હા કાલે વાગણે પછી અડદિયાનું ચાલુ કરીએ ને તો પછી પાછો વિડીયો ઉતારીએ જો આ ઘીનો માપ થાય અડધા કિલા 2 કરવાના હે વાટક્યા ગોળવાળા ખાંડવાળા અડધા કરવાના હે એટલે ત્યારે ઘી મસ્ત કણીવાળું જો આપણે આ ગુણ કરાઈ ગયો આપણે પેલા કરવા ખાંડવાળા હાકરવાળા હા હાકરવાળા પછી ભૂલાઈ જાય હાકર દરે નાખી પછી ગોળવાળા કરવા 500 હાકરવાળા 500 ગોળવાળા ટ્રાય કરો ગોળવાળા કોઈ દી બનાવ્યા નથી અને એમાં હે ને ગુંદ દરે નાખ્યો ચોલ કોથરી નથી દરેલ નાખવો એમાં આમાં તો આખો હોય કે હાલે તે આખો હોય નાખ્યો તો આપણે લોટા દરે લીધો દાળનો ભરડે લીધો કરો એવા આપણે એકે નાખીએ આપણે લોટ ધીરે તાપી ફેંકવાનો લાલ નહીં થવા દેવાનો 500 ગ્રામનો માપ રાખીને કરીએ બધું જેટલો લોટ હોય એટલો જ પાછો હાંભું ઘી અને હાકર નાખવાની હા એટલે ફેર બનાવ્યા હતા તે મસ્ત બન્યા હતા તે પાછો હોય ઘઈ ઘાવારો આવે દોડદિયા બનાવવાનો 4-5 દીમાં પાછા ટાઈઢું આવીએ નળદિયા ડાઢી સડ્યા ટાઢ્યુંમાં જ ખાવાની મજા આવે અને હલાવ્યા રાખવું પડે જો હલાવીએ નહીં ને તો બરે તો તરે દાજે જાય ખરા જાડા તરાવાળું મીઠું ઓલું બકડીને જરા પાછું પડે તે આમાં વાંધો ન આવે હે કાંઈ તો આ ગરવાળા કરવા મેં તો લગભગ ફેંકાવા આવ્યો એવી રાતો થઈ ગઈ હાકરવાળા થઈ ગયા સારી સાખ્યું થોડું ગમી ને હજે તો નારિયેળ ફોલે એ મેળ આવ્યો તો થાય હા પછી નારિયેળ કેદુકના નારિયેળની વાત જોવા પણ અપડાવે નથી દેતા તોયલી સેટ કેદુક મગવાઈ દીધા મારા હા તલને માંડવી પાકને એવું તલને શીખીને એવું કરવું હા મિક્સમાં બે અસલ થાય હા ટોપરું નાખે હા
હમણાં ઈવા ને જ પાકલ ગોરવાળા બનાવ્યા તો ન હાલે તો રોગા ખાવા હોય તો ખાવા સારું કાઢો ઈવા ન હાલે એમાં તો ઓલું કરવું પડે મિક્સરમાં અમારે નારિયેળની વાનગી બનાવી હતી પણ નારિયેળ આ કોણા નારિયેળનો નીકળ્યા ખેજાવેલા વાળા ઈ ન હાલે બસડા નપડાવે છે હા સીડીથી આપણે ચીડી ને ફુગાઈ ગોરવાળા આવે ને એ ખામરાતા થાય હમ